નમસ્કાર મિત્રો, આજે ફરીવાર તમારા માટે 78 વારના બંને મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, બે ભાઈઓનું ખૂબ જ સરસ અરેન્જમેન્ટ થઈ શકે ને તે પ્રમાણના મકાન છે અને ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર આવેલા છે। 12નો ફ્રન્ટ રહેવાનો છે અને બંનેના ગણીએ તો 24નો ફ્રન્ટ રહેવાનો છે। બંને મકાન મિત્રો સેલ કરવાના છે। આ મકાન મિત્રો મેં તમને પાર્ટ 1માં બતાવી દીધું હતું અને હવે હું તમને સેકન્ડ મકાન બતાવીશ। બીકોઝ મિત્રો વિડીયો લાંબો થઈ જતો હતો, એ માટે આપણે બીજા મકાનનો પાર્ટ 2 બનાવ્યો છે, બરોબર। પાર્ટ 1 જોઈ લેજો જો આગળનું મકાન જોવું હોય, બરોબર। આ બંને મકાન સેલ કરવાના છે। હવે મિત્રો બંને મકાન 4 BHK ના છે અને બંને મકાનમાં સેમ અરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા આપ જોઈ શકો છો કોમન વોશરૂમ અને વોશ એરિયા અને પાણી માટે ફૂલ સુવિધા મળી જવાની છે, બરોબર। બંનેમાં તમને સેમ ગેટ મળી જશે, સેમ સ્પેસ મળી જશે અને કોઈ એકને લેવું હોય તો બી અરેન્જમેન્ટ થઈ શકે છે। તમે અહીંયા એક વચમાં દિવાલ મારી દો એટલે તમને એક અલગ સેપરેટ બની જશે, બરોબર। સો આપ જોઈ શકો છો આ બંને મકાન સેલ કરવાના છે। આ મકાનનો મિત્રો પાર્ટ 1માં તમને આખો વિડીયો બતાવી દીધો હતો, જેમાં ફર્નિચર અને બધું જ। હવે મિત્રો આ મકાનનો હું તમને બતાવી દઈશ, બરોબર। હવે આપ જોઈ શકો છો અંદર આપણે પહોંચી ગયા છે। આ લિવિંગ રૂમ છે અને આમાં તમે ફર્નિચર પણ જોઈ શકો છો। ઉપર મિત્રો POP કરેલું જોવા મળી જશે। આ સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે જે આપ જોઈ શકો છો, બરોબર। મિત્રો આમાં ફિક્સ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બંને મકાનમાં। મિત્રો આમ ગણીએ ને તો ફર્નિચરમાં તમને બે ઓપ્શન મળી જવાનું છે, વિથ અને વિધાઉટ બંને ઓપ્શન મળી જવાના છે। અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, વેન્ટિલેશન માટે તમને લિવિંગ રૂમની અંદર વિન્ડો પણ મળી જશે, બરોબર। સો આપ જોઈ શકો છો ક્લિયર રીતે આ કંઈક આ ટાઈપનો તમને લિવિંગ રૂમ મળી જવાનો છે, બરોબર। લિવિંગ રૂમથી આગળ તમને એક કિચન અને તેમનાથી આગળ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। મિત્રો બંને મકાન સેમ છે, બંનેમાં તમને ફર્નિચર અલગ અલગ જોવા મળશે। બસ તો ચલો હવે હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું, બરોબર, કિચનની। અને મિત્રો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો અહીંયા સ્ટેરકેસનું અરેન્જમેન્ટ કરેલું છે અને કિચનની અંદર પણ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। જે આપ જોઈ શકો છો ચીમનીનું અરેન્જમેન્ટ કરેલું છે અને પ્રોપર ફર્નિચર તમને કિચનની અંદર જોવા મળી જશે। સીડી નીચે બી તમે જોઈ શકો છો કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરોબર। આ હતો મિત્રો લિવિંગ રૂમ, તેમનાથી આગળ હતું મિત્રો કિચન, બરોબર। કિચનનો એકવાર તમે પ્રોપર લુક જોઈ લ્યો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ। અને મિત્રો ફર્સ્ટ બેડરૂમ હું તમને પ્રોપર નહીં બતાવી શકું બીકોઝ એમાં અત્યારે એક દાદી બેડ રેસ્ટ પર છે, બરોબર, બાજુમાં। સો હું તમને પ્રોપર નહીં બતાવી શકું, પણ તમને આમ બની શકે તેટલો દેખાડવાની ટ્રાય કરીશ, બરોબર। સો આપ જોઈ શકો છો આમાં તમે ફર્નિચર ઉપર POP કરેલું જોવા મળી જશે, અટેચ વોશ એરિયા મળી જશે અને વોશરૂમ પણ મળી જશે આ ફર્સ્ટ બેડરૂમની અંદર, બરોબર। આ અટેચનો વોશ એરિયા છે, ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને સામેની સાઈડ તમને એક અટેચનું વોશરૂમ મળી જવાનું છે, બરોબર। અને સ્પેસનો અંદાજો તમે કંઈક લગાવી શકો છો, બરોબર। કંઈક આટલી સ્પેસ તમને આ ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જશે, બરોબર। મિત્રો બંને મકાન 78 વારના છે, બરોબર। બંને કોઈ બે ભાઈને સાથે લેવું હોય તો પણ બેસ્ટ ઓપ્શન રહેશે અને કોઈ એકને લેવું હોય તો પણ મળી જશે, બરોબર। સો આપ જોઈ શકો છો કંઈક આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ। હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। સો આપ જોઈ શકો છો ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે અને બંનેની વચમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને ઉપર સામાન રાખવા માટેનો સ્ટોરેજ પણ મળી જશે, બરોબર। અને અહીંયાથી તમે સેકન્ડ ફ્લોર પર જઈ શકો છો, ત્યાંની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ, બરોબર। મિત્રો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે, બરોબર। સો આમાં તમે સ્પેસ જોઈ શકો છો। આ અટેચનું વોશરૂમ રહેવાનું છે મિત્રો, વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે। આ અટેચની બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પણ તમને સામેનો રોડનો જ મળવાનો છે, બરોબર। અને મિત્રો નજીકમાં તમને સ્કૂલ પણ મળી જશે અને 150 ફૂટ રિંગ રોડ વોકિંગ ડિસ્ટન્સ રહેવાનો છે। હોસ્પિટલ અને તમને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને બધું જ નજીકમાં જ રહેવાનું છે વોકિંગ ડિસ્ટન્સમાં, બરોબર। આ હતો મિત્રો સેકન્ડ બેડરૂમ। આનો તમે એકવાર પ્રોપર લુક જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ। અને મિત્રો આમાં તમે જે ફિક્સ ફર્નિચર જુઓ છો ને બધું જ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે, બરોબર। આની એક્ઝેક્ટ સામેની સાઈડ મિત્રો તમને થર્ડ બેડરૂમ જોવા મળી જશે, બરોબર। સો આપ જોઈ શકો છો આમાં તમને એક અટેચ વોશરૂમ મળી જશે
બાકીની તમે સ્પેસ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરાબર. સો આ રહેવાનું છે મિત્રો વોશરૂમ. વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે અને સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. બાકી લાઇટ, ફેન બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે, બરાબર. જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ ઓનર સાથે લઈ જવાના છે. આ હતો મિત્રો થર્ડ બેડરૂમ. સો એનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. સો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર. સો આપ જોઈ શકો છો સેકન્ડ ફ્લોર પર તમને ફોર્થ બેડરૂમ અને ટેરેસનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. એક સાઈડ ટેરેસ રહેવાનું છે અને એક સાઈડ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને બંનેની વચમાં તમને એક સ્ટોરેજ માટે સ્પેસ પણ જોવા મળી જશે. મિત્રો સ્ટોરેજ માટે પ્રોપર સ્પેસ તમને આ બંને મકાનની અંદર જોવા મળી જશે. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. આમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને એક વોશરૂમ પણ મળી જવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનો છે બાલ્કની અને બાલ્કની વ્યૂ આપ ક્લિયર રીતે જોઈ શકો છો, બરાબર. સામે તમને એક વોશરૂમ મળી જશે અને બેડ રાખતા ત્રણેય સાઈડની સ્પેસ તમે ક્લિયર જોઈ શકો છો. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને સ્પેસ જોઈ શકો છો કે તમને ત્રણેય સાઈડ એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે, માસ્ટર સ્પેસ, બરાબર. વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ તમને પ્રોવાઈડ થઈ જશે, બરાબર. અને મિત્રો બેડરૂમમાં તમને પ્રોપર વેન્ટિલેશન પણ મળી રહેવાનું છે આખા મકાનની અંદર, બરાબર. કારણ કે વિન્ડોનું અરેન્જમેન્ટ એ પ્રમાણે કરેલું જોવા મળી જશે. આ હતો મિત્રો ફોર્થ બેડરૂમ. આની એક્ઝેક્ટ સામેની સાઈડ આ રહેવાનું છે ટેરેસ. સો આપ જોઈ શકો છો આ હતું ટેરેસ અને આ રહેવાનું છે મિત્રો સ્ટોરેજ માટેની સ્પેસ, જે પણ તમે જોઈ શકો છો, બરાબર. અને અહીંયાથી મિત્રો નજીકમાં જ 150 ફૂટ રિંગ રોડ છે. પ્રોપર લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ, બરાબર. પ્રાઇસ પણ જણાવી દઈશ. હજી મિત્રો વિડીયો લાઇક ના કર્યો હોય ને તો વિડીયો લાઇક કરી દેજો. સામે 150 ફૂટ રિંગ રોડ છે અને મિત્રો આ જે સોલાર વોટર હીટર છે એ બંને મકાનનું અત્યારે સેપરેટ છે, બરાબર. સો એ બી તમારે જોતું હોય તો પણ તમને મળી જશે, બરાબર. બંને મકાન 78 વારના છે અને ફર્નિચરમાં તમને બધું જ ઓપ્શન મળી જશે. જો તમારે સાથે જોતું હોય વિધાઉટ બધું જ ઓપ્શન તમને ફર્નિચરમાં મળી જવાનું છે. હવે મિત્રો કિંમતની વાત કરું ને તો એક મકાનની કિંમત 70 લાખ રાખેલી છે, બરાબર. અને બંનેની ગણીએ તો 1,40,00,000 કિંમત રાખેલી છે, બરાબર. બંને મકાનની 70 લાખ કિંમત રાખેલી છે. લોકેશનની વાત કરું તો રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, ભારતીય નગર 2, નિયર નિધિ સ્કૂલ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. મિત્રો ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.